जो जय श्री कृष्ण जय माता जी राम राम। जो हूँ मेन जले जो एक वाड़ी बनाई है हूँ तमने देखाणु आम तो नहीं देखाय। अने जला भाई आज हूँ आवવાનું है जला आइसक्रीम के गुल्फी गुल्फी हाय પછી તને નથી દેવાની દેવાની છે જલા ભાઈ નથી દેવાની આપણે તો અહીંયા ખેતર હે અહીંયા બીજું ખેતર હે એમાં ક્યારા કરલ હે અહીંયા હેન્ડપંપ અહીંયા તળાવ હે અહીંયા ટાકો બનાવ્યો અમે અહીંયા ટ્રેક્ટર અહીંયા ટોલી અને હાથી ના હેન્ડપંપ હાચું કાલે હે જો પાણી નીકળે છે એમાંથી आज हलवो करवानो है दूधीनो એટલે અહીં બાફવા મૂકી દીધી છે જલા મૂકી દે જો જલા ભાઈ એટાણ દાંતેણું કાઢે જલા બાસ્કી તૂટી જાહે હાલો હવે આપણે દૂધીનો હલવો કરવો તે બફાઈ ગયો છે અને હવે બા બનાવે હલવો હવે ઘી નાખીને ફેંકી નાખવાનો ઘી નાખીને ફેંકવાનો પછી દૂધ નાખવાનું પછી ખાંડ નાખવાનું ઉખેડી ખમણીને આમ બાફતા કઈ વાર લાગી નથી ના ખમણાઈ જાય ને એટલે પછી મેલી ગઈ બાફતા વાર ના લાગે ગરાઈ ગયું ને હવે ફેંકવાનું છે ઓલો મીંદડીને બચ્ચા પકડે થોડી ગઈ હવે દૂધમાં હેકવાનો બાકી રહ્યો છે જે આમાં ઘડીક વાર હેકવી ઘીની સુગંધતા આવે નથી આવતી તો ઘણી આવવા માંડી હવે મીઠા જેવી જો આ ચકલીઓ હે હાલો તો જો દૂધ નાખી દીધું અને આમાં દૂધમાં હલાવવાનું ને બા હા ઘી નાખીને હેકાઈ ગયું એટલે દૂધમાં આવો થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું પછી વળી ખાંડ નાખવાનું હજી ઘણી વાર દૂધમાં હેકાઈ ગયું ઘણી વાર ટીકે ખાંડ પડશે ઠીક ખાંડ પડશે બધું હાવ લાલ જેવું થવા હા માવાનું વેરે થઈ જાય ને દૂધ જો બની ગયો હે હલવો હાલો જો હલવો બની ગયો જારો દે આમ ઘીથી હેકો પછી હેકાઈ રહ્યો તો લાલ જેવો થવા માંડ્યો ને ટીકેડ પરવાનું દૂધ નાખ્યું દૂધમાં ઘણી વાર હેકીને ટીકેડ ખાંડ નાખી મસ્તીનો હલવો બની ગયો છે પેડા જેવો નાખ દેવટા મને થોડોક નાખી દો મોં ભાંગી જશે થોડીક જ ખાય ખબર નથી દૂધીનું આવું થતું હોય ખાકતા ના ભાવે હલવો ના હલવો ભાવશે મોરું સ્વાદ ના હોય ને મોરું હોય એટલે હલવો ભાવશે મસ્તી હોય એક નંબર છે ભાઈ પાછો જ એકવાર બનાવ લે ભાવીએ તો હા ના ભાવીએ ને હલવો તો ભાવે રાજુભાઈ હલો તો ભાઈ કોઈને હલવો ખાવો હોય તો આવી જાજો હું રાજ્યો બે તૈયાર થઈ ગયા જાઉં છે અમારે 47 હલો તો આપણે તૈયાર થઈ ગયા છે માથું ધોઈ લીધું છે અને સાંજના કંઈક 7 જેવો ટાઈમ થઈ ગયો છે ભાઈ અને હું રાજ્યો બે જાય છે જો સબસ્ક્રાઈબરને મળવા 10 દિવસથી બહુ કીએ છે આમંત્રણને માન આપીને અમે બે જાય છે હાલો આગળ મળી ક્યારે જ જવું જોઈએ હા થોડું હા આમ ફ્રી છે પણ સેટું પડી જાય જોયું નથી કોઈ દી એટલે થોડુંક અજાણ્યું લાગે છે હમણાં મમતા પૂછ્યું તું મેં કે અમે આવીને તમને ડિસ્ટર્બ નહીં કરી તમારા પ્રસંગમાં એને તો કામકાજ હોય પણ એની ના પાડી કે કંઈ ડિસ્ટર્બ નહીં કરો તમે આવતા હો તો આવો બહુ જલ્દી નીકળી જાઓ તો જાય ફટાફટ નીકળી હાલો ભાઈ તો હું રાજી આખિરકાર 8:30 વાગ્યા ને પહોંચી ગયા છે હા રાજી હવે આપણે અનુભાઈને ગોતવાના હે
સામે જુઓ ને મેં કીધું હવે તો આવવા જ જોઈએ. હા હા જાઓ ને રાજ્યા. હા બહુ મોજ માણી છે. હવે નીકળી જાય ને. ક્યાં છે ગાડી આપણી? આમ જ છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ ભાઈ. બીજા દિવસે તમારું સ્વાગત છે. કાલે આપણે રૂંઢડીએ ગયા હતા 47 અનુભાઈને મળવા. તો આગળ તમે જોયું ને, ત્યાં હતો 12 પૂરો પાઠ. તો અનુભાઈનો બહુ આગ્રહ હતો. આજ 10 દિવસથી ફોન કરતા હતા, તમે કે 11 તારીખે ટાઈમ લઈ લેજો, ગમે એમ થાય આપણે મળીએ. તો અમે ત્યાં ગયા હતા. રામાપીરનો પાઠ હતો, રામા મંડળ હતું આપણે તોરણિયાનું, ગગુડીઓ. બહુ મજા આવી. અમે 12 વાગ્યા સુધી ત્યાં હતા. તો ફૂલ એન્જોય કર્યું. અનુભાઈ સાથે મળીને પણ બહુ જ આનંદ આવ્યો. પછી ત્યાંથી અમે લગભગ 12 વાગે નીકળી ગયા હતા. તો ઘરે આવતા આવતા અમારે લગભગ 2 જેવો ટાઈમ થઈ ગયો હતો. તો 2 વાગે આવીને કાલનો વિડીયો એડિટ નહોતો થયો, એટલે મેં હવે બસ જો અત્યારે એડિટ કરવાનો છે. બપોરનો ટાઈમ થઈ ગયો. હું ગયો તો ચા નાખવા. આપણી છેલ્લી કટકીમાં જોઉં, તમે મારી પાછળ જોઈ શકો, ધાર ઉપર ઊભો છું. વધારે કંઈ ટાઈમ હતો જ નહીં, કેમ કે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. 8 સવા 8 જેવો ટાઈમ થઈ ગયો હતો ઉઠવામાં. તે ચા નાખવા ફટાફટ વયો ગયો. કંઈ વિડીયો જ નથી બનાવ્યો. હવે ચાલુ કરું હું. હવે જાઉં હું ઘરે. તો જે આપણે ઓલા શિયાળે માલ બાંધ્યા હતા ને, એ કટકી એક રહી, કેમ કે એમાં થોડુંક ખાતર પડ્યું છે ને, એની ટોલી ભરવાની છે ને, એ એટલો પટ્ટો થોડોક ખેડવાનો છે આડો. તો કદાચ બપોર પછી જો આજે હુઈ નહીં રહું ને, તો બપોર પછી ટાઢે પોયરે વરી લેવું. એ ખાતર ભર લઈને ધીરે ધીરે એટલો કટકો થોડોક છે આમ તા ખેડવાનો, માલ બાંધ્યા ને એટલો પટ્ટો. તું ગયો આજ બાલ મંદિર? હા થઈ ગયું બાલ મંદિર. બાલ મંદિર થઈ ગયું. લાડવો ખાઈ ગયો કે નાખી આવ્યો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો ખાઈ લઈએ આપણે. બીજી રજે પૂરી કરી લીધી. એમાં કાઠો વારવાનો ટીયો. બરાબર. જલા અમારે જલાના ધંધા હોય ગઈ. ખાવી ખાવી ઝાપટ. એને કઈ વાંધો ના હાલ આવી જાય અહીંયા. એમાં ધરાઈ દે. હા હાલો ભાઈ. તો બપોરા કરવા કોબી શું ધરાય છે? જલા ભરાયવા હે. ટમેટા છે, બધું પાછું ખાવાનું મુરહ હે. હા હા ઘરનું છે ને એટલે મજા એવી આવે નહીં. ચલો જો અંબે કેવા રૂપારા, બ્યુટી મોડ છે હો ભાઈ, એટલે અંબે વધારે રૂપારા લાગી ના. આપણે જેવું કોઈ રૂપારું નહીં. જલન બોલતા બહુ આપણે ફોન લાડવો વા નાખીએ હું માથે લાડુ અહીંયા નાખીએ. અહીંયા કે ઘર પડ્યું આથી પડ્યું હતી એ મમ્મી ભાઈ કશું બોલતા આવડે જલન. બોલ કઈક બોલ. બોલો જય શ્રી કૃષ્ણ. કાલ બાપા એમ આઈસ્ક્રીમ મરાવ્યા હતા. ગુલ્ફી ઈ જ એક મગજમાં શેકાઈ. ગુલ્ફી મરાવ્યા. કાના ભાજી હતી ઈ ખાઈ ગયો કેમ? એમ ને હા હવારમાં ગણપતિમાં પૂછવા ગયો મેં હાલ હેઠો બે હેરખો. થાળી લઈ લે હાલ 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 કામ કર, કંઈક કામ કર. ચોખા રોટલી નહીં એવું ગોતવાનું. ઈ નહીં ફૂલ ખીજે નહીં પાછો આવડે
ફ્રીજમાં જોઈએ છે બરફ છે કુલ્ફી છે. ભાંગી ગયું. એ ભાગી ના જાજે. ઈમાં હાલવીને ભાંગી લે તું હવે ના નાખતો એમાં મસ્ત બપોરા કરી લીધા છે હવે મારે વિડીયો એડિટ કરવાનો છે મારે વિડીયો એડિટ કરવો છે આરામનો આજ નથી મેટ આરામ હરામ છે વિરેનભાઈને બપોર સુધીની સ્કૂલ હોય નથી વિરેનભાઈ આગળ આવ્યો છે મસ્ત બપોરા કરી લીધા છે ને હાલો હવે હું કરું વિડીયો એડિટિંગ હાલો ભાઈ તો આજના કંઈક 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે હવે નામી ટાઢોપોર થઈ ગયો છે ને આ બાજુ હેર ચડી છે હેરમાં તો ખેડૂભાઈ બધા સમજતા જ હોય જો ઓલા વાદરા છે ને એ નામી ટોબરો ઊંચો ચડ્યો છે એને કહેવાય હેર ને અહીંયા બધા એન્જોય કરે છે ટાબરિયા એમાં ટાબરિયાનો કાકો ને પપ્પો બે હિસાબથી તમે જોઈ શકો હજી છોકરાઓને એ જ મજા છે ને હાસીભાઈ તો એને શું કહેવાય આ તો કઈ જનજાતિમાં આવી જ ન સમજાતું જંગલી એક જણાના અંદર સાયણામ હુઈ જવાનું ને તારે ફેરવા રાખવાનું જલો હુઈ જાય બપોરે મોજ આવી જાય કસરત થાય જો અહીં શેતુડા પાકલ છે કેને ખાવા જય રી આને કહેવાય શેતુડા અને હે ને દેશી સ્ટ્રોબેરી કહેવાય કઈ નથી હવે શેતુડા નથી જો અહીંયા હે થોડાક હીરકચા આપણા સૌજીભાઈ વિડીયો મેં હમણાં જોયું હતું દેશી સ્ટ્રોબેરી બહુ એને શેતુડા હતા અમારે આ નવો રોપડો હોય એક જ વર્ષનો હોય હજી પણ બહુ મોટો થઈ ગયો તો વિરેન ને ભલે રહ્યો વિરેન તું ને યારે કેમાં મત છે ઠીક હે કાનો લગભગ કાનો તોડીને એમતા છોકરાઓને ખવડાવતો હોય મને ખબર એટલા બધા હા ભાઈ આવ્યા નથી હા હા મળી વિચાર કરું કે આવડી ચેતુરી કોઈ દી લે ફૂલે નથી જોયું મેં ફૂલ જોયા હતા કે ધોરા કલર નું એ ફૂલ હોય ને એ જ ચેતુડું હોય આખું લે ને દેશી સ્ટ્રોબેરી કહેવાય અંદાજભાઈ તે પછી મેં નથી જોયું આપણે આમાં જોવાનું વેરું નહીં આવે મજ કે તારે ખાલી થઈ જાય કે ને એ બેને શું જોવાનું હોય જોતા એની અણહાર મારુતિ અર્ટિકા હેઠ ગઈ હતા જોતા બે હાવ ભાગ્યા જ છે આ પણ આમાં કઈ વસ્યો ચલન મોઢું જોવા દો જોઈએ કેવો જોઈ લ્યો જોતા અમારો રૂપ નો અવતાર છે બે પાસામાં દૂધ દોતી હતી ને હું ડાયરેક્ટ પીધું ના પછી રહોડામાં લઈ ગયા તા બે હું કરતા હોય બાપા ને મારે કાણી શું કહી રહ્યા જોરો આ બે હાવ રાજા બની ગયા બે જ રહ્યા મન થાય એમ કરે પણ હવે બકરીનું દૂધ પીઓ કાન તાણવાથી ખરેખર ફાયદા થાય સવારના પોરમાં ઉઠીને તો કાના કાકા કે તાર ગુલ્ફી નથી ખાવી તો હું ખાઈ જાઉં એને ફેરવન રહેવા દે વીરે હાલો ભાઈ તો છોકરાઓની મસ્તી આયલી રહે થોડાક ભરાણા હે બે કેમ કે એને 1 મિનિટનું હકતા હોય નહીં ભાઈ તો હવે આપણે છે ને વિડીયોનો એન્ડ કરવાનો છે પણ એની પહેલાં તમને કહું કે રાધુએ 2-3 ક્લિપો નાની નાની મોકલી છે ને ક્લિપ નંદાણાની કીર્તન મંડળીની જો મારા મામા કુટુંબની મોજ મનોરથની પહેલાં જે કીર્તનને ગાતા હોય ને
એવો કંઈક મનોરથની પહેલાં જે કીર્તનને ગવાતા હોય ને એ એન્જોઈંગ હાલે છે. રાધુ એ કીધું છે કે વિડીયો મૂકવું હોય મૂકજો. એક ભાઈની કોમેન્ટ હતી કે મનોરથ કેદી છે, તો મનોરથ છે ને 17-18 તારીખમાં છે, આવતી 17-18. હવે 4-5 દિવસ જ રહ્યા. હા ભાઈ, હા તોડાવી ગઈ મધ હો. હાલો તો હવે આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે. અમારે ભરવું છે ઓલું ટોલે એક જેટલું ખાતર કટકીમાં પડ્યું ને એ ભર લઈને તો પછી ત્યાં ખેડાઈ જાય. અને અહીંયા કરી દઈએ આપણે વિડીયોનો એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.